અને આકાશ વિશે વાત કરવાની છે બરાબર। પેલા આપણે પૃથ્વી વિશે વાત કરશું। તો કે પૃથ્વી કોને કહેવામાં આવે છે? તે કે આ ધરતીને અને જમીન ઈ બે આપણે પૃથ્વી કહેવામાં આવે છે। એને બેના બે નામ હોય છે। તો કે પૃથ્વી કેવી હોય છે? તે કે ગોળ। કેવી ગોળ? તે કે જો આવી આ શું છે? આ રોટલીનો આકાર કેવો છે? ગોળ છે ને। તો પૃથ્વી છે ને જમીનના 4 ભાગ છે। કેટલા? 4 ભાગ। એમાં 3 ભાગમાં પાણી અને 1 ભાગમાં પૃથ્વી। તો કે 4 ભાગ કોને કહેવામાં આવે છે? બરાબર। જો આ કેટલા 4 ભાગ કરવાના છે આપણે રોટલીના। રોટલીના આપણે 4 ભાગ કરવી ને। જાજ કેટલા ભાગ થયા? 4 ભાગ છે। એમાં છે ને પૃથ્વી છે ને આ 1 ભાગની અંદર પૃથ્વી હમાઈ ગયેલી છે બરાબર। આ 1 ભાગમાં પૃથ્વી હમાઈ ગયેલી છે અને આ ભાગ કેટલા છે? 3। આ 3 ભાગમાં પાણી છે। પાણી ક્યાં ક્યાં આવેલું છે? તે કે જમીન છે ને જમીન ઉપર પાણી છે દરિયો। આ પૃથ્વી ઉપર છે દરિયો છે। દરિયો પૃથ્વી ઉપર છે। પછી આપણે બધા જેટલા જીવ છો ને મનુષ્ય જીવ પછી પ્રાણી જીવ પક્ષી જીવ ઈ બધું પૃથ્વી ઉપર આવેલું છે। પછી કે ઝાડ ફૂલ છોડ શાકભાજી ઈ બધું જમીન ઉપર થાય। ક્યાં થાય? જમીન ઉપર। પછી કે વાહન કોની ઉપર હાલે છે? જમીન ઉપર। જમીન અને રોડ કોની માથે છે? તે કે જમીન ઉપર। એટલે વાહન છે ને એ બધા જમીન ઉપર હાલે બરાબર ને? તમને ખબર પડી ને જમીનની 3 ભાગ 1 ભાગની પૃથ્વી અને 3 ભાગનું પાણી બરાબર। તો તમને પૃથ્વી વિશે ખબર પડી ને। હવે આપણે આકાશ વિશે વાત કરશું। આકાશ કોને કહેવામાં આવે છે? તે કે ઓલું ઊંચું ઊંચું છે ને એને આકાશ કહેવામાં આવે છે। હવે આકાશમાં શું હોય? ચાંદો સૂરજ અને તારા। તો ચાંદો અને સૂરજ ઈ તમને રાતે જોવા મળે ને। રાતે તમને દેખાય છે ને। અને સૂર્ય છે ને ઈ તમને દિવસે જોવા મળે બરાબર। ઈ આકાશમાં હોય બધું। તો તમને રાતે શું જોવા મળે છે? હાલો આ બાજુ ધ્યાન રાખો। આકાશમાં રાતે તમને શું જોવા મળે છે? ચાંદો અને તારા। ને દિવસે આકાશમાં તમને શું જોવા મળે છે? સૂરજ દાદા। તો તમને પૃથ્વી અને આકાશ વિશે તમને ખબર પડી ને? સરસ લ્યો।